हेलो मित्रों, वीडियो में तमारुं स्वागत है। रेशन कार्ड धारकों माटे बहु सारा समाचार है। जे मित्रों रेशन कार्ड धरावे छे तेमना माटे सरकार द्वारा केटलीक अनाज सहाय योजना अमलमां मूकवामां आवेली छे, जेना थकी केटलीक वस्तु रेशन कार्ड धारकोने मफत आपवामां आवशे। तो आवो ऑगस्ट महीनानी अंदर कोने केटलुं अने शुं मफतमां आपवामां आवे छे ते विशेनी वात आपणे आ विडियोमां करवाना छीए। तो जे मित्रों हाल मोटा अने महत्वना समाचार सामे आवी रह्या छे। अन्न नागरिक पुरवठा અને ગ્રાહકની બાબતોનો વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ સમાવિષ્ટ 34 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોના કુટુંબોને 3.67 કરોડ જનસંખ્યાને સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓગસ્ટ 2024 આ મહિનામાં કેટલીક વસ્તુઓ મફતમાં આપવાની વિગત નીચે પ્રમાણે દર્શાવેલી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સરકાર દ્વારા આપવામાં આવતી અનાજ અને કેટેગરી પ્રમાણે મળવાપાત્ર જથ્થાને નીચે પ્રમાણે દર્શાવેલ છે। વિનામૂલ્યે ઘઉં એ અત્યંત દર કુટુંબોમાં કાર્ડ દીઠ 15 કિલો જથ્થો તમામ જિલ્લાની અંદર મળવાપાત્ર છે। અગસ્ત્ર ધરાવતા કુટુંબો PHH જેમને વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ ઘઉંનો જથ્થો તમામ જિલ્લામાં મળવાપાત્ર છે। ચોખાનો જથ્થો એ અત્યંતદય કુટુંબોને કારણે દીઠ 20 કિલો તમામ જિલ્લામાં અગ્રસ્ત ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 3 કિલો જથ્થો મળવાના પાત્ર છે। તો જે હા મિત્રો બાજરીનો જથ્થો એ અત્યંતદય ધરાવતા કુટુંબોના કાર્ડ દીઠ 5 કિલો તથા અગ્રસ્ત ધરાવતા કુટુંબોની વ્યક્તિથી 1 કિલો વડોદરા સિવાયના તમામ જિલ્લાઓમાં મળવાપાત્ર છે। તે સિવાય રેશન કાર્ડ ધરાવતા ગામોને જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે વધારાની ખાંડ અને તેલ મળવાપાત્ર છે। તો જે હા મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રેશન કાર્ડ ધારકોએ આ રીતે ઉપર જણાવેલ પ્રમાણે અન્ન મફતમાં મળવા પાત્ર રહે છે। રાજ્ય સરકારની ચણા, તુવેર દાળ, તેલ, ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ પણ કરવામાં આવશે। તો મિત્રો આ રીતે ઓગસ્ટ મહિનાની અંદર સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને યોજનાનો લાભ આપી અને રાહત દરે અને મફતમાં અનાજ મળવા પાત્ર રહેશે। તો જે હા મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।